આજે અમે બધા ઝાંસીના પુતળા પાસે સર્કલ પાસે ભેગા થયા હતા। આજે જે અમે ભેગા થયા છે તો હું એક મહિલા તરીકે, એક માતા તરીકે અને એક દેશના નાગરિક તરીકે એક ગૌ માતા છે તેને આપણે રાષ્ટ્રમાતાનું બિરુદ આપવાનું છે। એના માટે આજે આપણે કલેક્ટર કચેરી આપણે સામાન્ય રીતે આવેદનપત્ર આપતા હોય છે, પરંતુ આને આપણે આવેદનપત્ર ન કહેતા પ્રાર્થના પત્ર અમે આજે આપવા આવ્યા છીએ અને ગૌ હત્યા છે તે સંપૂર્ણ રીતે બંધ થાય અને તેના માટે ખૂબ જ કડક પગલાં લેવામાં આવે કે જે ગૌ હત્યા થઈ રહી છે તો ખરેખર શું સનાતન ધર્મમાં આ ગૌ હત્યા છે તે યોગ્ય છે? તો આના માટે આપણે સરકારે કેમ કોઈ કાયદો નથી, કેમ કોઈ વ્યવસ્થા નથી? તો આના માટે કડક કાયદો લેવામાં આવે કે ગૌ હત્યા સદંતર બંધ થાય અને ગૌ માતા છે તેને રાષ્ટ્રમાતાનું બિરુદ આપવામાં આવે। તે માટે આજે અમે ખૂબ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આજે અમે કલેક્ટર કચેરીએ પ્રાર્થના પત્ર આપવામાં આવ્યા છીએ। આખા ભારતભરની અંદર સમગ્ર ભારતના સાધુ સંતોએ મળી અને એકત્ર થઈ અને એક અવાજે ગૌ સન્માન આહવાન અભિયાન ચલાવવાનું નક્કી કરેલું છે। આખા દેશભરમાં 27 એપ્રિલે તમામ દેશભરના તમામ તાલુકા કેન્દ્રો ઉપર મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવેલું છે। મોટી સંખ્યામાં લગભગ 5.25 કરોડ જેટલી સંખ્યામાં સિગ્નેચરો લઈ અને પ્રાર્થના પત્ર અર્પણ કરેલા છે। માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય રાષ્ટ્રપતિજી, માનનીય મુખ્યમંત્રી અને માનનીય રાજ્યપાલ શ્રી અમને આ પ્રાર્થના પત્ર અર્પણ કરેલા છે તમામ મામલતદારશ્રીને। ગુજરાતમાં ચૂંટણીના કારણે એક અઠવાડિયું પાછળ લઈ અને 7 મેના દિવસે રાખવામાં આવેલું હતું। એ આજ રોજ ગુજરાતના સમગ્ર તાલુકાઓની અંદર મામલતદારશ્રીને પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવેલા છે। એ નિમિત્તે આજે જુનાગઢ તાલુકાની અંદર અમે જુનાગઢ તાલુકાના ગૌપ્રેમી ગૌસેવકો મળી અને પ્રાર્થના પત્ર આપવા માટે અત્રે પધારેલા છીએ, અમે આવેલા છીએ। આજે ખાસ કોણ ઉપસ્થિત રહ્યું હતું? જી, જુનાગઢ તાલુકાના બધા જ ગૌપ્રેમી ગૌસેવકો અને ગૌશાળા ગાયને માટે જેને કાંઈ કરવાની ઈચ્છા છે એવા તમામ લોકો અમે બધા એકત્ર થયા છીએ અત્યારે। અચ્છા, સાધુ સંતોમાં કોની હાજરી? સાધુ સંતોમાં ખાસ કરીને અમારા જુનાગઢ જિલ્લાના જે ગૌ પ્રચારક છે એવા નીલકંઠ ભગત છે, પાર્ષદ નીલકંઠ ભગત જે વંશી ગુરુકુળમાં સેવા આપે છે એવા પાર્ષદ નીલકંઠ ભગત અમારી સાથે જોડાયેલા હતા। ખાસ કરીને જે આપણે માહિતી આપી છે, કયા પ્રકારની માંગણીઓ જે આપણે રાખી આવેદનમાં? મુખ્ય જે માંગણીઓ છે એની અંદર ગૌ હત્યા પ્રતિબંધ સમગ્ર દેશભરની અંદર સમાન રીતે કડકમાં કડક કાનૂન બને, સમાન રીતે લાગુ પડે અને બીજું ગૌ માતા છે રાષ્ટ્રમાતાનો દરજ્જો, રાષ્ટ્રમાતાનું સન્માન એને પ્રાપ્ત થાય આપવામાં આવે, ગૌ મંત્રાલય બને, ગૌ અભયારણ્યો બને, સમગ્ર ભારતની અંદર ગામે ગામ ગૌ નંદીશાળાઓ બને, ગાયના પંચગવ્ય માટે અનુસંધાન કેન્દ્રો બનાવવામાં આવે અને આ પ્રકારના ગાયને લગતા તમામ પ્રકારના પ્રશ્નો આવરી લેવામાં આવેલા છે।